हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश सेव खमणीनी रेसिपी अने सेव खमणी में जे चटनी खवाती होय ते चटनीनी रेसिपी पण शेर करीश। ते बनाववा माटे अहींया मैं 2 वाटकी जेटली चणानी दाळ लीधी छे। हवे पाणी नाखीने आपणे तेने 6 कलाक सुधी पलाळवा मूकी दईशुं। 6 कलाक सुधी दाळने पलळवा देवानी। 6 कलाक थई गया छे। दाळ पण बराबर पलળી गई छे। हवे आपणे मिक्सर जार में ते दाळ नाखवानी। त्रण लीला मरचा, आदू अने 4 कળી लसणनी नाखी छे। पाणी नहीं नाखवानुं। पाणी नाख्या वगर तेने आ रीते पीसी लेवानुं। हवे आपणे तेने एक वासणमां काढी लईशुं। आ रीते मैं बधी चणानी दाळने क्रश करी लीधी छे। तेनी अंदर अर्धी चमची हळदर, 1 चमची मीठुं, 2 चमची जेटली खांड, 1/2 चमची हींग અને 1/2 चमची લીંબુના ફૂલ નાખ્યા છે। હવે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું। હવે આ બેટરને આપણે 2 મિનિટ સુધી હાથથી ફેટી લેવાનું। હવે તેની અંદર 1/2 ચમચી જેટલી ખાવાનો સોડા નાખ્યો છે અને તેની ઉપર 3 થી 4 ચમચી જેટલું પાણી નાખ્યું છે। હવે આપણે બેટરને બરાબર એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું। बेटर में जाड़ी पण आवी गई है अने बेटर पहला करता वधारे फूली गयुं छे। हवे आपणे एक थाळी में जेमां आपणे बाफवानुं होय ए थाळी में 2 चमची जेटलुं तेल नाख्युं छे અને થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું। હવે જે બેટર તૈયાર કર્યું હતું તે બેટર નાખીશું તેની અંદર। હવે ઢોકળિયામાં આપણે પાણી મૂકીને ઉપર સ્ટેન્ડ મૂકી દીધું હતું। તેને 10 મિનિટથી ધીમા તાપે ગરમ કરી લીધું હતું। હવે આપણે તેની અંદર તે થાળી મૂકીશું અને ઢાંકીને હાઈ ફ્લેમ પર 15 મિનિટ સુધી તેને થવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું।
હવે ચપ્પુથી આપણે ચેક કરી લઈશું. ક્લીન આવ્યું છે, ઢોકળા થઈ ગયા છે. હવે આપણે તેના ઊભા 4 પીસ પાડી લઈશું. કારણ કે આ ઢોકળાને આપણે ખમણી નાખવાનું છે. હવે આ ઢોકળા ઠંડા થાય એટલે આપણે આ રીતે એકદમ ઝીણું ખમણી લેવાનું. હવે આપણે સેવ ખમણીની ચટણી બનાવી લઈશું. તેના માટે ઢોકળું નાખ્યું છે, 2 લીલા મરચાં, કોથમીર, 2 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું અને 1 લીંબુનો રસ નાખ્યો છે. હવે તેને ઢાંકીને આપણે તેને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું. આ રીતે સેવ ખમણીની ચટણી તૈયાર છે. હવે ઢોકળાને પણ આપણે એકદમ ઝીણું ખમણી લીધું છે. હવે આપણે સેવ ખમણી ઉપર વઘાર કરી લઈશું. તેના માટે 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1.5 ચમચી રાઈ નાખી છે, ત્રણ કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે, અડધી ચમચી મીઠું નાખ્યું છે અને 1 ચમચી ખાંડ નાખી છે અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તેની ઉપર આપણે ખમણી નાખીશું. અને તેને હવે મિક્સ કરીને 1 મિનિટ સુધી થવા દઈશું. સેવ ખમણી તૈયાર છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તેની ઉપર ઝીણી પીળી સેવ નાખી છે. અને સેવ ખમણીની ચટણી.